તન તે સમતામયતામ નહિ કોપી સુધી શરણાગત વત્સલ તત્વ નિધે ભવશંકર દેશિક મે શરણમ ભવશંકર દેશિક મે શરણમ અખિલ શાસ્ત્ર વિદિતાનમયા વિશદૈક કલા ન ચ કિંચન કાંચન ગુરુ ધૃતમેવ વિધે हि कृपां सहजां भवशंकर देशिक मे शरणं भवशंकर देशिक मे शरणं। जय सियाराम। જય સિયારામ. તો આપણે ગઈ વખતે 535 સુધી આવી ગયા હતા, રાઈટ? હા, 35 નહીં, 35 કઈ થી એટલા બધા નતા આવ્યા આપણે. ઓકે, 525 ના ના થઈ ગયું હતું ને આપણે. મારું પૂઠું જરી મને એવો ખ્યાલ છે હે આપણે ઉપદેશ ચાલતો હતો. ઉપદેશ બરાબર. ના મારું જે કાગળિયું હતું એ સાલું સરી જુદું થઈ ગયું લાગે છે. યા ખસી ગયું. કારણ કે જુઓ, હું તમને સીતારામ, એક મિનિટ, મારી પાસે બીજો એક ઉપાય છે. આપણે પેલી તમારે રાખવાનું સાંભળો ને છેલ્લું. યા એ જ કરું છું. I'm gonna go there. 526 યા એ તો આપણે કર્યું. 26 યા એ તો કર્યું હતું આપણે. યા અખંડ બોધ 526 બતાવે છે. એટલે let's go to 526. મૌન ધારણ કરલો. બરાબર. હા. અખંડ બોધાત્મનિ નિર્વિકલ્પે વિકલ્પનમ વ્યોમનિ પ્રકલ્પનમ તત્ત્વયાનંદમયાત્મના સદા શાંતિમ પરામેત્ય ભજસ્વ મૌનમ। अखंड बोध स्वरूप निर्विकल्प आत्मा में किसी विकल्प का होना आकाश में नगर की कल्पना के समान है। इसीलिए अद्वितीय आनंदमय आत्म स्वरूप से स्थित होकर परम शांति लाभ कर मौन धारण करो। तो कहছে કે અખંડ બોધ સ્વરૂપ નિર્વિકલ્પ આત્મામાં કોઈ વિકલ્પ છે એવું તમે માનો, એ તો એવું છે કે આકાશની અંદર નગરની કલ્પના કરી હોય એમ, કે આકાશમાં નગર હોય. આકાશમાં કોઈ દિવસ નગર હોઈ શકે નહીં, કારણ કે આકાશને માટે, નગરના માટે એને ધરતી જેની જરૂર પડે. એ આકાશની અંદર છે નહીં ધારણ કરવાની શક્તિ. એટલે એ રીતે કે છે ઉદાહરણ આપીને કે અખંડ બોધ સ્વરૂપ નિર્વિકલ્પ જ્યારે મારો આત્મા થઈ ગયો છે, નિર્વિકલ્પ થઈ ગયો છે આત્મા, એની અંદર મારી અંતઃકરણની વૃત્તિ સ્થિત થઈ છે, અને મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર આ બધું હવે મારામાં રહ્યું નથી, બધું શાંત થઈ ગયું છે.
હવે મન શાંત થઈ ગયું છે તો પછી એમાં વિકલ્પ ક્યાંથી હોય? હોય જ નહીં ને. વિકલ્પની કલ્પના જ ખોટી છે. તો એ જેવી રીતે આકાશમાં નગરની કલ્પના ખોટી છે, એવી રીતે આ જ્યારે જ્ઞાનીની પોતાના આત્મા વિશે નિત્ય સમાધિ થયેલી હોય છે, ત્યારે એનું મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એ બધું મૃત સમાન થઈ જાય છે. મરતું નથી, મૃત સમાન થઈ જાય છે. એટલે કઈ કરતું નથી. એટલે એની અંદર વિચાર વિકલ્પ આવવો શક્ય નથી. આઉટ ઓફ સર્વિસ. हाँ, आउट ऑफ सर्विस, यस। इसीलिए अद्वितीय आनंदमय आत्म स्वरूप से स्थित होकर परम शांति लाभ कर मौन धारण करो। એટલે કે છે કે અદ્વિતીય આનંદમય આત્મ સ્વરૂપથી બ્રહ્મની અંદર નિત્ય સ્થિતિ કરીને તમે કહે છે કે પરમ શાંતિનો અનુભવ કરો અને મૌન રહો, પછી મૌન ધારણ કરો. કારણ કે જો મૌન ધારણ નહીં કરો અને તમે બોલવા લાગશો તમારી અનુભૂતિ વિશે, તો એ અનુભૂતિને કોઈ માનશે નહીં. કારણ કે એની કલ્પના કરવી એ બહુ મુશ્કેલ છે બ્રહ્મ તત્વની. એટલે એ માને જ કોઈ માને નહીં. જેને વસ્તુ જોઈ જ ના હોય, એને સાંભળી ના હોય, કોઈ દિવસ અનુભવી ના હોય, એના વિશે તમે એને કહો એ સમજે નહીં, માને નહીં, ને તમારી વાણી ખોટી એ થાય. એટલે કે છે કે મૌન ધારણ કરો. તો અહીં સુધી આપણે વાત ગઈ વખતે થઈ હતી. આગળ જઈએ. તૃષ્ણીમસ્તા પરમોપશાંતિર બુદ્ધૈરસત્કલ્પ વિકલ્પ હેતુ બ્રહ્માત્મના બ્રહ્મવિદો મહાત્મનો યત્રાદ્વયાનંદ સુખમ निरंतरम। महात्मा ब्रह्मवेत्ता के मिथ्या विकल्पों की हेतुभूता बुद्धि की जो ब्रह्म भाव में मौनावस्था है, वही परम सम है, जिसमें कि निरंतर अद्वैत रस आनंद रस का अनुभव होता है। तो અહીં આગળ કહેવામાં આવ્યું છે કે આ જે મહાત્મા, જે બ્રહ્મવેત્તા છે, એ કે છે કે એની બુદ્ધિ જે છે એ મૌન થઈ જાય છે. એટલે કે બુદ્ધિ હવે કોઈ નિર્ણય કરતું નથી, નિશ્ચય કરતું નથી. અને આ બુદ્ધિ શું છે? બુદ્ધિ શું કરે છે? બુદ્ધિ મિથ્યા વિકલ્પોનું કારણ છે. કારણ કે બુદ્ધિએ જ નક્કી કર્યું કે આને વૃક્ષ કહેવાય, આને પૃથ્વી કહેવાય, આને માણસ કહેવાય, આને ગાય કહેવાય, અને આ બધો જે વિકલ્પ છે, આ બધો જે પ્રપંચ ઉભો કર્યો છે જગતનો, એ બુદ્ધિ વડે થયેલો છે. એટલે આ જે બ્રહ્મવેત્તા પુરુષ છે એ પ્રપંચની અંદર હવે રમતો નથી. એટલે બુદ્ધિની જે સ્વિચ છે એને ઓફ કરી દીધેલી છે. એટલે બ્રહ્મ ભાવની એ મૌનાવસ્થા છે. બુદ્ધિનું મૌન લેવું એ જ મોટો પરમ ઉપશમ. ઉપશમ એટલે કે દમ પછી શમ, મનનો સંયમ, બુદ્ધિનો સંયમ, એ શમ ઉપશમ. એને ઉપશમ કે છે. જે મૌન અવસ્થા, બુદ્ધિની મૌન અવસ્થા, બુદ્ધિ પછી એ મેલે में अकेला अकेले में मेला, એવું એ મૌનાવસ્થા. પોતે એક જ જગ્યાએ કઈ જાય નહીં, કશું કરે નહીં, એક બસ બેસે, અને એને એમાં જ આનંદ રહે. એને આપણું બધું કેવું છે, આપણા બધાનું
કે આપણે કંઈક કરીએ તો આપણને આપણી વૃત્તિ શાંત ને આનંદ મળે છે. જ્યારે બ્રહ્મભાવની અંદર સ્થિત થયેલો છે એને કશું કરવાની જરૂર નથી. એને મન પણ મનનો વિચાર કરવા, મન વડે કઈ કરવાનું નથી, બુદ્ધિ વડે કઈ કરવાનું નથી, અને અહંકાર પણ કરવાનો નથી. તેમ છતાં એ આનંદ અવસ્થામાં હોય છે. અને જે આપણા જેવો જે અજ્ઞાની પુરુષો છે એ તો અંતઃકરણ કન્ટિન્યુઅસ કામ કરતું જ રહે. ભલે તમારું સ્થૂળ શરીર કામ ના કરતું હોય, બેસી રહ્યું હોય, પણ અંતઃકરણ કામ કરતું હોય, વિચાર કર્યા કરતું હોય કે આ શું કરતો હશે, ફલાણું શું કરતો હશે, આ આમ કરતો હશે. અને સૂક્ષ્મ શરીર પણ ઘણી વખત સૂક્ષ્મ શરીર પણ આપણું તો કામ કરે, ખ્યાલ આવ્યો? પણ એ લોકોનું સૂક્ષ્મ શરીર અને જે અંતઃકરણ એ બધું શાંત થઈ ગયેલું હોય છે અને કોઈ કાર્ય કરતું નથી. કારણ કે એ જ્ઞાની પુરુષ એ નિરંતર અદ્વૈત આનંદ, અદ્વૈત આનંદ એટલે કે બ્રહ્મ સ્વરૂપનો આનંદ, બ્રહ્મનો આનંદ એનો અનુભવ એ કરતો હોય છે. એટલા માટે તો આગળ તમે 527 માટે વાંચો. આપણે નથી કબીરે કહ્યું તું પૂરા પાયા, કબીર નું તો એવું નાનક ના ઓ સીતારામ. महात्मा ब्रह्मवेत्ता के मिथ्या विकल्पों की हेतुभूता बुद्धि को जो ब्रह्म भाव से मौनावस्था है वही परम उपशम है, जिसमें की निरंतर अद्वयानंद अद्वयानंद रस का अनुभव होता है. भावार्थ, सृष्टि में जो विकल्प दिखाई देते हैं, भिन्नता दिखाई देती है, उसका एकमात्र कारण बुद्धि है. बुद्धि ही भिन्नता देखती है, किंतु ब्रह्म भाव में स्थित योगी की बुद्धि उसी ब्रह्म में लीन हो जाती है, जिससे केवल एक ब्रह्म ही सर्वत्र दिखाई देता है. भिन्नता को देखने वाली बुद्धि समाप्त होकर उसका स्थान प्रज्ञा, ईश्वरीय बुद्धि ले लेती है, जो व्यक्ति की मौन अवस्था है. जब प्रत्यक्ष का अनुभव हो गया तो बुद्धि के तर्क वितर्क प्रमाण तथा मन की समस्त कल्पनाएं समस्त समाप्त होकर एक ब्रह्म भाव ही सर्वत्र रह जाता है. सभी इंद्रिया मन बुद्धि आदि अपना कार्य बंद करके उसी प्रकार शांत हो जाती है, जैसे समुद्र में मिलने पर नदी का उपद्रव शांत हो जाता है. इसी स्थिति में व्यक्ति को उस एक ही ब्रह्म के आनंद रस का अनुभव होता है. द्वैत भावना के कारण ही सभी प्रकार के संघर्ष एवं अशांति होती है. अद्वैत अनुभव में सीताराम, सीताराम, सीताराम સંભળાયું નહીં તમને? છેલ્લું જે એક લીટી, એક બે લીટી. ચાલો તારે મને એ ફકરો આખો જ વાંચી દઉં. સંભળાય છે ને? हाँ. सृष्टि में जो विकल्प दिखाई देते हैं, भिन्नता दिखाई देती है, उसका एकमात्र कारण बुद्धि है. बुद्धि ही भिन्नता देखती है, किंतु ब्रह्म भाव में स्थित योगी की बुद्धि उसी ब्रह्म में लीन हो जाती है, जिससे केवल एक ब्रह्म ही सर्वत्र दिखाई देता है. भिन्नता को देखने वाली बुद्धि समाप्त होकर उसका स्थान प्रज्ञा, ईश्वरीय बुद्धि ले लेती है, जो व्यक्ति की मौन अवस्था है. जब प्रत्यक्ष का अनुभव हो गया तो बुद्धि के तर्क वितर्क प्रमाण तथा मन की समस्त कल्पनाएं समाप्त होकर एक ब्रह्म भाव ही सर्वत्र रह जाता है.
सभी इंद्रिया मन बुद्धि आदि अपना कार्य बंद करके उसी प्रकार शांत हो जाती है जैसे समुद्र में मिलने पर नदी का उपद्रव शांत हो जाता है। इसी स्थिति में व्यक्ति को उस एक ही ब्रह्म के आनंद रस का अनुभव होता है। द्वैत भावना के कारण ही सभी प्रकार के संघर्ष एवं अशांति होती है। अद्वैत अनुभव में ही सुख व शांति का अनुभव होता है। सीताराम। સીતારામ. हम्म તો આગળ જોઈએ. हम्म નાસ્તિ નિર્વાસનાत् મૌનાत् પરમ નાસ્તિ નિર્વાસનાत् મૌનાत् પરમ સુખ કૃત 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 સુખ કૃત ઉત્તમમ વિજ્ઞાત્મ स्वरूपस्य स्वानंद रसपाइन. जिसने आत्म स्वरूप को जान लिया है उस स्वानंद रस का पान करने वाले पुरुष के लिए वासना रहित मौन से बढ़कर उत्तम सुखदायक और कुछ भी नहीं है. તો અહીં કહે છે કે જેણે આત્મ સ્વરૂપને જાણી લીધો છે એ પોતાના આત્માના જ આનંદ રસની અંદર બ્રહ્મનો આનંદની રસની અનુભૂતિ કરતો હોય છે અને એનું પાન કરવા વાળો પુરુષ જે છે એ પછી વાસના રહિત થઈ જાય છે. એની ઇન્દ્રિયો હવે કોઈ કામ કરતી નથી. એને એની ઇન્દ્રિયો વાસનાનો ભોગ કરવાનું છોડી દે છે અને ઇન્દ્રિયોનું મૌન થઈ જાય છે. આંખનું મૌન, કાનનું મૌન, આમ તો મનનું જ મૌન હોય છે. અને મન જે છે એનું મૌન એટલા માટે હોય છે કારણ કે બુદ્ધિનું મૌન છે. એ બુદ્ધિ કારણ કે બુદ્ધિ જ મન ઉપર મનને કંટ્રોલ કરે છે. એટલે મેઇન સ્વિચ બંધ થઈ જાય એટલી બીજી બધી સબ પેનલોની સ્વિચો હોય છે એ ઓટોમેટિક બંધ થઈ જાય છે. અને એનું જે બુદ્ધિનું મૌન જે વાસના રહિત છે એ એકદમ સુખદાયક છે અને એના જેવું બીજું સુખદાયક બીજું કઈ છે નહીં એમ કે છે. તો આગળ તમે આના વિશે વાંચો. આપણે આવું કહી શકીએ કે આત્મ સ્વરૂપ જાન લિયા માં એટલે કે માઇકતા ફટી ગઈ, ટોટલી જતી રહે છે. ઓકે. જ્યાં સુધી માઇકતા હોય છે ત્યાં સુધી જ આત્માનું સુખ મળતું નથી. માઇકતા જાય પછી જ આત્માનું સુખ મળે. આ ચોક્કસ વસ્તુ છે. બ્રહ્મનો અનુભવ માયા જાય પછી જ થાય, પહેલા ના હોય. सीताराम, जिसने आत्म स्वरूप को जान लिया है उस स्वानंदी रस का पान करने वाले पुरुष के लिए वासना रहित मौन से बढ़कर उत्तम सुखदायक और कुछ भी नहीं है. जिसने बाह्य विषयों के क्षणिक सुखों को सीताराम. सीताराम. सीताराम સંભળાતું નથી. હવે સંભળાય છે? હવે સંભળાયું. हाँ. વચ્ચે બંધ થઈ જાય. जिसने बाह्य विषयों के क्षणिक सुखों का सर्वथा त्याग करके वासना रहित होकर आत्मानंद रस का पान कर लिया है, वह उसी के आनंद में निरंतर निमग्न रहकर मौन होकर उसी आनंद की अनुभूति करता है. इससे बड़ा सुख वह
अन्य किसी में नहीं देखता। सीताराम। ओके, हाँ। सीताराम। हम्म। गच्छन् गच्छन् तिष्ठन्नुपविशत् शयानो वान्यथापि वा यथेच्छया वसेद् विद्वान् आत्मा रामः सदा मुनिः। फरी वाचु। गच्छन् तिष्ठन् तिष्ठन् नुपविशत् शयानो वान्यथापि वा यथेच्छया वसेद् विद्वान् आत्मा राम सदा मुनि। तो कहते कि विद्वान मुनि को उचित उचित है कि चलते फिरते बैठते उठते सोते जागते अथवा किसी अवस्था में रहते निरंतर आत्मा में रमण करता हुआ अच्छा अनुकूल रहे। तो कहते કે જે આ જ્ઞાની પુરુષ છે એને શું કરવું જોઈએ કે ગમે ત્યારે ચાલતા ફરતા ઉઠતા બેઠતા સોતા જાગતા બધે જ સમયે ગમે તે અવસ્થાની અંદર નિરંતર આત્માનું ચિંતન કર્યા કરે અને એની બહાર જગતની કોઈ પણ વસ્તુની અંદર એક ચંચુપાત કરે નહીં. એની મનની વૃત્તિ અંતઃકરણની વૃત્તિ કેવલ અને કેવલ આત્મામાં જ રાખે અને અંતરની વૃત્તિ આત્મા સિવાય બીજે કહીએ જાય નહીં. એટલે કે ભક્તિ માર્ગ જ્ઞાન માર્ગમાં આવું કહ્યું. શું છે? અનન્ય ચેતાહ સતતમ યોમામ સ્મરતિ નિત્યશ તસ્યાહમ સુલભ પાર્થ નિત્ય યુક્તસ્ય યોગીનો. ભક્તિ રસની અંદર શું કે છે કે અનચિત્ત વડે નિરંતર નિત્ય તું કૃષ્ણનું સ્મરણ કર અને એથી તને કૃષ્ણ સહેલાઈથી મળી જશે. એ જ વાત અહીં આગળ કહેવામાં આવી છે કે ગમે તે તારી પ્રવૃત્તિ હોય તારું ચિંતન કેવલ અને કેવલ આત્માનું હોવું જોઈએ. તો આત્મા કોણ છે? આત્મા એ પરમાત્માનો જ અંશ. એટલે અહીં આગળ એ જ વાત કહેવામાં આવી છે. પેલી ભક્તિ માર્ગની વાત હતી એટલે ભક્તિની અંદર ભગવાન અને ભક્ત. અહીં આગળ આત્મા અને બ્રહ્મ એ આત્મચિંતન એટલે કે હું જ બ્રહ્મ છું, હું જ બ્રહ્મ છું એનું ચિંતન કરવાનું છે. મારો આત્મા શુદ્ધ બુદ્ધ છે અને એ બ્રહ્મની સમાન છે. આ ચિંતન કર્યા કરવાનું છે. એ રીતે નિરંતર આત્માનું રમણ કરવાનું છે. એટલે એ આત્મા બ્રહ્મની સાથે જોડાઈ જાય છે જ્ઞાનીનો અને પેલાની અંદર ભક્ત ભગવાનને પ્રાપ્ત કરે છે. ખ્યાલ આવ્યો? सीताराम सीताराम सीताराम। हाँ, वाचो 529। विद्वान मुनि को उचित है कि चलते फिरते बैठते उठते सोते जागते अथवा किसी और अवस्था में रहते निरंतर आत्मा में रमन करता हुआ इच्छानुकूल रहे। जो आत्मानंद को प्राप्त हो गया है वह सभी प्रकार के संसार बंधनों से सर्वथा मुक्त हो जाता है, स्वतंत्र हो जाता है। उस पर अब समाज के संयम नियम आदि लागू नहीं होते। वह अपनी इच्छा अनु सीताराम इच्छा अनुकूल व्यवहार करता है
किसी की बाध्यता का स्वीकार नहीं करता। ज्ञान प्राप्ति के बाद मुनि को यही इष्ट है कि वह हर स्थिति में आत्मानंद का ही अनुभव करता हुआ उसी में रमन करे, जिससे सांसारिक विषय उसे पुनः अपनी ओर आकर्षित न कर सके। सीताराम। સીતારામ. તો रमन આપણે रहती, આગળ જે હે रमन रमन रहती है। રમણ રહેતી. ન દેશ કાલાસનદિગ્યમાદિ લક્ષ્યાદ્યપેક્ષા પ્રતિબદ્ધ વૃત્તૈઃ સંસિદ્ધ તત્વસ્ય મહાત્મનો સ્તિ स्ववेदनेका नियमाद्यपेक्षा. जिसकी चित्तवृत्ति निरंतर आत्म स्वरूप में लगी रहती है तथा जिसे आत्म तत्व की सिद्धि हो गई है, उस महापुरुष को देश काल आसन दिशा यम नियम तथा लक्ष्य आदि कोई आवश्यकता नहीं है। अपने आप को जानने के लिए भला नियम आदि की क्या अपेक्षा है। जो एम के छे કે જેની ચિત્તવૃત્તિ નિરંતર આત્મ સ્વરૂપમાં लागेली છે, જેને આત્મ તત્વની સિદ્ધિ થઈ ગઈ છે, જેનો આત્મા બ્રહ્મની અંદર લીન થઈ ગયેલો છે, એ મહાપુરુષે દેશ કાલ આસન દિશા યમ નિયમ આની કોઈ આવશ્યકતા નથી. એને હવે એવું વિચારવાનું નથી કે આ જગ્યાએ આ ભૂમિ સારી છે, કાશીમાં જઈને નિવાસ કરું, અથવા ઉત્તરાયણનો સમય છે તો હું જપ કરું, એવું નહીં. એને માટે દેશ કાળ કશું નહીં. મારે ઉત્તર દિશા તરફ ઈશાન તરફ મોઢું રાખી અને આસન પાથરી અને સુખાસનમાં બેસવું છે તો જ મારી સમાધિ થશે. એવું કરવાની હવે જરૂર નથી, કારણ કે હવે સમાધિ એના માટે સહજ થઈ ગઈ છે. એના માટે કોઈ યમ નિયમ નથી. યમ એટલે કે સત્ય, અહિંસા, ચોરી ના કરવી, એ બધા જે પાંચ નિયમ, યમ અને 5 નિયમો, આ બધું. અને લક્ષ્યની પણ આવશ્યકતા નથી કે મારું લક્ષ્ય આત્મા, એના માટે એ બ્રહ્મ તત્વની અંદર મળી જ ગયો છે. હવે એને આ બધું ક્યારે જરૂર પડે? એ બધું મને આત્માની અંદર જોડવા માટે, સમાધિ અવસ્થાની અંદર ધ્યાન અવસ્થામાં જોડાવા માટે મદદ કરે. પણ તમે તો ધ્યાન અવસ્થાથી પણ આગળ સમાધિ અવસ્થામાં પહોંચી ગયા હો, પછી એની જરૂર નથી. ગંગાના એક કિનારેથી બીજા કિનારે પહોંચી જવા માટે નાવડાની જરૂર પડે, બરાબર છે. પણ તમે જ્યાં પહોંચી ગયા છો ત્યાં પહોંચ્યા પછી તમારે નાવની જરૂર, એની મય બેસી રહેવાની જરૂર નથી. એ નાવને બહાર ઉતરીને બેસી જવાનું સામે છેડે. નાવની અંદર બેસી નથી રહેવાનું. નાવની અંદર બેસી રહેશો તો પાછા ડૂબી જશો. કીપ ઇન માઇન્ડ. એટલે જ્યારે તમને બ્રહ્મ અવસ્થા આવી ગઈ છે, તમારો આત્મા બ્રહ્મની અંદર લીન થાય છે, હવે તમે એનો અનુભવ કરો છો, તો પછી બીજું બધું, બધા નિયમો તમારા જે જૂના હતા એ બધા છોડી દેવાના હોય. તમને કદાચ ખ્યાલ નહીં હોય, યાદ હોય તો મને ખબર નથી, પણ આ તો આવે જે કહું છું એ ભક્તિનું છે. બાપુ એક દિવસ વખત કથામાં કહ્યું કે જપ કરવા માટે માળા પકડવાની એ બધું બરાબર, પણ તમારા જપ જો
થઈ ગયા. જો તમે તમારું મન કાયમ એ જપમાં જ રહેતું હોય, રામ રામ જ કર્યા કરતું હોય, તો પછી તમારે માળા જોઈએ તો જ હું જપ થાય એવું નહીં, એવું ના હોય. ખ્યાલ આવ્યો? પછી તો માળા છૂટી જાય, છોડવાની નથી, ઓટોમેટિક છૂટી જાય. છોડવાનું કયું નથી, છૂટી જશે, સમય આયે છૂટી જશે. તમને એમ લાગે કે મારે નિયમ લો તમે આગળ. આમાં શું છે કે મંત્ર નામ જપ માટે તમારે બરાબર વાત સાચી છે કે નિયમ લેવો પડે કે ભાઈ ચલો રોજ, આ તો મન આળસું થઈ જાય છે તો રોજ 50 માળા કરીએ, અને 50 ની સિદ્ધિ થઈ જાય પછી 50 માળા તો 1 કલાકમાં થઈ જાય, તો પછી તમે એમ વિચારો કે ના ના 100 કરવાનું રાખો હવે, કારણ કે વધારવાનું છે. નામ જપ વધવો જોઈએ. 100 કરો, 100 થઈ ગઈ તો કે છે કે ના હવે 200 કરો, તો 1.5 વર્ષે 1 કરોડ જપ થઈ જાય. એટલે નિયમ મુજબ આ બધા નિયમ કરવા પડે તમારે. અને એ નિયમો તમે લીધેલા હોય એના એ ત્યાં સુધી કે તમને જ્યારે તમે અડધી રાત્રે પણ, જેમ પેલા હનુમાનજી એમ કે બેભાન અવસ્થાની અંદર પણ રામ રામ રઘુનાથ, રામ રામ રઘુનાથ નો જપ કરે છે. એવી અવસ્થા આવી જાય પછી માળા રાખવાની જરૂર નથી. પણ અવસ્થા ના આવતી હોય તો માળા રાખવી જોઈએ, નિયમ પણ રાખવો જોઈએ. નિયમ રાખવો જ જોઈએ ખાસ. નહીં તો એમને વાતો કરે, ટીવી જુએ, માળાનો મણકો ફરે નહીં. ખ્યાલ આવ્યો? તમને એટલું પ્રેશર તો હોવું જોઈએ કે મારે આટલું બાકી છે, તો જ તમે એની અંદર એનો લઢણ આવે. તમને લઢણ તો ના આવે કોઈ દિવસ. એટલે નિયમો આ બધું જરૂરી છે. તમારે પોતાના લક્ષ્યની સિદ્ધિ માટે. લક્ષ્યની સિદ્ધિ થઈ જાય પછી જરૂર નથી. તમને એક વખત અનન્ય ચેતા સતતમ યોમામ સ્મરતિ નિત્યશ થઈ ગયું હોય તો પછી જરૂર નથી માળાની. પણ ના થયું હોય તો પછી માળા રાખવી પડે. માળા રાખવી પડે, નિયમ પણ રાખે. એટલી માળા રાખીએ ના ચાલે, નિયમ પણ હોવો જોઈએ કે આટલું તો થવું જ જોઈએ, આટલો સમય મારો આમાં હોવો જોઈએ, આટલી માળા થવી જોઈએ. એ એટલા માટે કે મન છે એ ગમે તે રીતે આપણને પોતે કરવું ના હોય એટલે મન એવા ખેલ રચે અને તમને સમજાવે કે ના આ તો આવું છે, ચાલે આ વખતે. અત્યારે તમે હવે માણસનો પાઠ કરો છો ને, એટલે આજે માળા નહીં કરો તો ચાલશે, એવું નહીં. એવું એ મને તમને સમજાવ્યું. એ તમે જો એકદમ બુદ્ધિનો નિર્ણયાત્મક બુદ્ધિ હોય બરાબર, તો એ તમારે પાઠ કરવાનો છે એ દિવસનું માળા આગળથી કરી દીધેલી. એટલે આ બધું બહુ ધ્યાનમાં રાખવા જોઈએ, કારણ કે આપણું મન જ આપણને છેતરતું હોય છે. એટલા માટે જ કહેવામાં આવ્યું છે કે મન જ મિત્ર છે ને મન જ દુશ્મન છે. ખ્યાલ આવ્યો? તો આ તો અહીં આગળ આ જ્ઞાનીની વાત છે, પણ મેં તમને ભક્તિ ની જે માર્ગ છે એની વાત કરી તમને. તો કે છે કે જ્ઞાનીને પણ જયારે બ્રહ્મ સમાધિ અવસ્થામાં જતો રહે ને એને એનો આત્મા બ્રહ્મની અંદર લીન થઈ જાય છે અને કન્ટિન્યુઅસ 2-3 દિવસ, અઠવાડિયે સુધીની સમાધિ રહે છે, એને પછી દેશ કાળ આસન દિશા યમ નિયમ એની જરૂર નથી, એમ કે છે. તો હવે તમે વાંચો આગળ 530 માટે. આ વસ્તુને, આ સ્થિતિને બ્રહ્માનંદ કહેવાય. કઈ સ્થિતિને? આપણે કઈ આ જે શ્લોકનો મિનિંગ છે એને
એવું કહેવાય કે બ્રહ્માનંદ થઈ ગયો, મળી ગયો એટલે પછી સાધનની જરૂર નથી. સાધનની જરૂર નથી એવું નથી, સાધનની જરૂર નથી એ બરાબર છે, હા પણ એનો અર્થ એવોય નહીં કે તમે બ્રહ્માનંદમાં પહોંચ્યા હો એટલે આ બધું ઓટોમેટિક છૂટી જાય. તમારે એમાં જ્યારે એક વસ્તુ નક્કી છે કે વીજળી ઘર હોય, વીજળી ઘર, એ વીજળી ઘરમાંથી ઇલેક્ટ્રિસિટી નો બલ્બ ઘરમાં લાઈટ ચાલુ કરવી હોય એટલે તમારે શું કરવું પડે કે પહેલા તો લાઈનો લાવવી પડે, વિદ્યુત બોર્ડમાં જઈને કહેવું પડે કે ભાઈ હવે તમે અમને અમારા ઘર સુધીની લાઈન આપો. એટલે એ લોકો થોંભલા નાખે, વાયરો નાખે, તમારા આગળ ટ્રાન્સફોર્મર મૂકીને તમને પાવર આપે. એ પાવર તમારા મીટર સુધી આવે, એ પછી મીટર આવે પછી તમારા મીટરમાંથી પછી સર્કિટ બોર્ડમાં જઈ અને એ જુદી જુદી જગ્યાએ વાયરિંગ કરી અને બધે બલ્બ બધા નાખી, સ્વીચો નાખીને તૈયાર કરવું પડે. આ બધું થઈ જાય પછી ઇલેક્ટ્રિસિટી ચાલુ હોય તો તમારે ખાલી શું કરવાનું હોય? સ્વિચ પાડવાની હોય. સ્વિચ પાડો એટલે ઓટોમેટિક લાઈટ થાય. પછી ઘડીએ ઘડીએ વાયર લાવવાની જરૂર નહીં કે પ્લગ કરવાની જરૂર નહીં. એ સ્વિચ તમારું પરમાનન્ટ વાયરિંગ થઈ ગયું છે. એમ તમારું આત્મા પરમાનન્ટલી બ્રહ્મની અંદર જોઈન થઈ ગયો છે. પછી તમે ગમે તે જગ્યાએ રેલવે સ્ટેશન પર, પ્લેટફોર્મ પર તમે સમાધિ લગાડીને બેસી જાઓ, તમને કોઈ એની અડચણ ના નડે. ખ્યાલ આવ્યો? ગમે તેટલો અવાજ હોય એ છતાં પણ એ અવસ્થા જુદી છે. એ અવસ્થા જે છે એ અવસ્થાની અંદર તમે ટોટલી જગતથી બહાર જ નીકળી ગયા છો. બ્રહ્મની અંદર તમે પ્રવેશી જાઓ છો ત્યારે એ તમને જગતના કોઈ નિયમો એ કશું તમને યાદ જ ના આવે કે મારે માળા કરવાની છે, કે મારે નિયમ બોલવાનું છે, કે આ છે કે સાચું બોલવાનું, જૂઠું બોલવાનું. તમને કોઈ ભાન જ ના હોય, શરીરનું પણ ભાન ના હોય કે મેં ચડ્ડી પહેરી છે કે નહીં, એ પણ તમને ખબર ના હોય. મારા શરીર પર વસ્ત્ર છે કે નહીં એનું પણ ખ્યાલ ના હોય. મારી સામે જે ઉભેલી વ્યક્તિને હું ઓળખી ના શકું, એટલી બધી. બાકી કોઈનો માણસને તમે આખું જિંદગી જોયેલો હોય અને ચહેરો જોઈને તમે કહી શકો ને કે આ ભાઈ કિરીટ અંકલ છે, પણ એ ના ઓળખી શકે. કેમ? બુદ્ધિ હવે કામ કરતી નથી. મન ને ચિત્ત, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, આ બધું હવે કોઈ કામ કરતું નથી. એ કામ કરતું નથી એટલે તમે એને સમજી ના શકો. એટલે પૂછે કે આ કોણ આવ્યું, આ કોણ આવ્યું છે? પેલા બહુ બીમાર હોય નહીં પૂછતા, ઓળખી નહીં શકતા એવા, એ પૂછે આ કોણ છે? તો કે યોગેશભાઈ છે. એ યોગેશભાઈ ઓળખે એટલે તમે સમજો કે બુદ્ધિ ચાલે છે. ખ્યાલ આવ્યો? પેલા મતે નહીં તો બુદ્ધિનું જ મૌન થઈ ગયું હોય, સીતારામ થઈ જાય. બુદ્ધિનું સીતારામ થઈ જાય પછી નિયમ શાનો? પછી શાનો નિયમ? તમ કહો હવે. યમ નિયમ આ કોઈ સાધનની વાત નથી પછી તો. ખ્યાલ આવ્યો? સમજ્યા તમે? શું કહેવાય, સદગુરુનો સિક્કો વાગી ગયો એટલે વાત પતી ગઈ.
એ તમારું માઇન્ડ જગતમાંથી નીકળી જ જાય ટોટલી. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર બધું નીકળી જાય. એ મહેતાજી મોકલ્યા હોય તપેલી લઈને કે જાઓ ઘી લઈ આવો, તો એ મહેતાજી તપેલી લઈને જાય પણ એમને ખબર ના હોય કે ક્યાં જઈને ઉભું રહેવું. એમનું મન તો રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ જ કર્યા કરતું. એ ભગવાન પેલા વાણિયાની દુકાન જઈને ઉભા રાખે અને એ બોલે કે શું આપું, તો કે ઘી આપો. એ તો રાધે કૃષ્ણ કર્યા કરતા, એ ઘી આપું, તો કે હા. એટલે પેલો વાણિયો કે હા બેસો, 2-4 ભજન ગાઓ પછી આપું છું. આ બધી વાત જે છે એ પરમાત્માની અંદર લીન થયેલા ભક્તની વાત છે. પછી એને કોઈ નિયમ ના હોય, એને કોઈ નિયમ ના હોય. એને 24 કલાક પરમાત્માનું નામ પોતાને મનની વૃત્તિ 24/7, એક એક સેકન્ડ, એક એક ક્ષણ એનું એ રામ 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 જ કર્યા કરતો હોય. એને નિયમ શાના પછી? જે કન્ટિન્યુઅસ રામ રામ બોલે છે એને નિયમ શાના? એક વખત ચૈતન્ય મહાપ્રભુનો એક શિષ્ય એ ટોયલેટ જવા ગયો લોટો લઈને, અને જોડે બીજો શિષ્ય હતો. તો પેલા એ ટોયલેટ જતી વખતે જીભ પકડી રાખેલી. તો કે છે કે પાછા બાથરૂમ જઈને ઘરે ગયા આશ્રમ પર, ત્યારે પેલા બીજા શિષ્યએ કમ્પ્લેન કરી કે આ છે ને મહાપ્રભુ, આ ટોયલેટ જવા જાય છે ત્યારે એની જીભ પકડી રાખે છે. કે કેમ એવું કરે તું? તો કહે છે કે મને હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે એ બોલવાની ટેવ પડી ગઈ છે. તો તમે કહ્યું છે કે શુદ્ધ અવસ્થામાં કરવાનું કીર્તન, એટલે હું તે વખત મારો ટોયલેટ ચાલુ હોય એટલે હું તરત જીભ પકડી લઉં છું. એટલે ચૈતન્ય મહાપ્રભુએ કહ્યું કે તારે હવે જીભ પકડવાની જરૂર નથી. તું ટોયલેટ જવું તોય નામ ચાલુ રાખજે, જતો હોવ તોય, બાથરૂમ જતો હોય તોય. કારણ કે જે અવસ્થામાં પહોંચી ગયો છે એને શુદ્ધિ અશુદ્ધિનું કરવું હોતું નિયમ આ રીતે કરવું. આપણે જે માળા કરતા હોય, અનુષ્ઠાન કરતા હોય, એમને તો નહીં ધોઈને બેસવામાં, આસન આ કરીને પ્રાણાયામ કરીને બધું. પણ જેને ટેવ જ પડી ગઈ છે હરેક વગર એને ના ચાલતું જ ના હોય, એના માટે કોઈ નિયમ નથી. સમજ્યા તમે? હેલો. હા હા, સીતારામ સીતારામ સીતારામ. હા સીताराम. વાંચો હવે. जिसकी चित्त वृत्ति निरंतर आत्म स्वरूप में लगी रहती है तथा जिसे आत्म तत्व की सिद्धि हो गई है, उस महापुरुष को देश काल आसन दिशा यम नियम तथा लक्ष्य आदि की कोई आवश्यकता नहीं है. अपने आप को जान लेने पर भला नियम आदि तो भक्ति आदि अज्ञानी एवं संसारी व्यक्ति के कर्तव्य है, क्योंकि इनसे इंद्रिया पर नियंत्रण होता है तथा वासनाओं में कमी आती है, जिससे चित्त की वृत्तियां शांत होकर आत्मज्ञान का मार्ग प्रस्तुत होता है. साधना काल में साधक को देश काल आसन दिशा आदि के प्रतिबंध भी मानने पड़ते हैं, किंतु
जिसे आत्मा अनुभव हो गया उसके लिए सभी साधन व्यर्थ हो जाते हैं। फिर इनको पकड़े रहना भी बंधन का कारण बन जाते हैं। जिस प्रकार नदी पार हो जाने पर नाव का कोई प्रयोजन नहीं रह जाता, उसे छोड़ देना ही बुद्धिमानी है। उसी प्रकार इन साधनों को भी मुनि को परित्याग कर देना चाहिए, अन्यथा ये सभी बंधन का कारण बन जाता है। यहाँ तक कि इसके बाद समाधि एवं गुरु का भी त्याग कर देना चाहिए। फिर वह स्वयं गुरु हो जाता है, अन्य गुरु भी उसका बंधन बन जाता है। ऐसा मुनि फिर ईश्वरीय नियमों को अपना नियम मानकर चलता है। संसारिक नियमों के पालन वह नाटक व्रत सांसारिक व्यवस्था को बनाए रखने के लिए करता है, किसी लक्ष्य की प्राप्ति के लिए नहीं करता, क्योंकि लक्ष्य तो उसने प्राप्त कर लिया है। सीताराम। સીતારામ. हम्म તો એમણે એવું કહ્યું हम्म કે એક વાર તમારી સ્થિતિ આવી જાય हम्म પછી એ બધું કરવાની જરૂર નથી. આગળ જોઈએ. हम्म 1 મિનિટ, કેમ આ ખસતું નથી? ઘટોયમીતિ વિજ્ઞાતુમ નિયમઃ વિદ્યમાન સુષ્ઠુત્વમ यस्मिन् सति पदार्थधि यह घड़ा है ऐसा जानने के लिए जिससे वस्तु का ज्ञान होता है, उस प्रमाण सौष्ठव के अतिरिक्त भला और किस नियम की आवश्यकता है? तो અહીં કહે છે કે આ ઘડો છે એવું જાણવા માટે જેના વડે વસ્તુનું જ્ઞાન થાય છે એ પ્રમાણ સૌષ્ઠવ સિવાય બીજા કશા નિયમની શી આવશ્યકતા છે? એટલે કે તમે નાનો બાળક હો તારે તમને સમજાવવામાં આવ્યું હોય કે આને ઘડો કહેવાય. એ ગોળ હોય, માટીનો હોય અને એની અંદર પાણી ભરેલું હોય. રોજ તમને પાણી પાતા હોય અને કે જા ઘડામાંથી પાણી લઈ આય. એટલે પછી આમ ઘડો જો ત્યાં પાણી એ બતાવી દે એટલે એને ખબર પડે કે આને ઘડો કહેવાય. બાળકને ખબર પડી ગઈ કે આ વસ્તુ જે આવી વસ્તુ હોય એને ઘડો કહેવાય, જેમાં પાણી ભરવામાં આવે છે. એ એને એકવાર ખ્યાલ આવી ગયો પછી એને ચોપડી વાંચવાની જરૂર ખરી કે ઘડો કોને કહેવાય? ચલો હું જલ્દી ચોપડી જોઈ લઉં તરત કે કોને ઘડો કહેવાય. કશી જરૂર નથી. પછી એવી રીતે પ્રમાણ સૌષ્ઠવ એટલે કે તમારો આત્મા જ્યારે બ્રહ્મની અંદર લીન થઈ ગયો છે પછી તમારે નિયમની જરૂર નથી. જેમ પેલું ખબર પડી ગઈ કે આને ઘડો કહેવાય, અત્યારે હવે તમને આ ઉંમરે શીખવા જવાનું હોય કે હવે ઘડો કોને કહેવાય, એના માટે કોઈ નિયમ લેવો પડે કે જે વાંચવા બેસ? માનો કે તમને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ના V into R, V into I equal to divided by R અથવા તો V into R equal to એનર્જી તમને જે તમે શીખ્યા FY એન્જિનિયરિંગમાં અને પછી 3-4 વર્ષ શીખી ગયા તમે, એના માટે ઘણી ચોપડીઓ બધી
પાછી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ. હવે તમને ઓમ શું અને રેઝિસ્ટન્સ કોને કહેવાય, કરંટ કોને કહેવાય અને પાવર વોટ કોને કહેવાય, એના માટે તમારે ચોપડી જોવાની હોય. હવે ના જોવાની હોય ને, એ ચોપડીઓ જોઈને તમે શીખી ગયા. હવે હવે તમારે એ ચોપડીની જરૂર ના પડે. તમે પૂછે કે વોટ વોટ એટલે શું, તો કે ભાઈ વોલ્ટ ઇન્ટુ રેઝિસ્ટન્સ, વી ઇન્ટુ આર. ઈઝી, ખબર, તરત બોલી જાઓ. એ રીતે કેમ કે તમે જ્યારે તમારો આત્મા બ્રહ્મની અંદર લીન થઈ ગયો છે અને પોતે જાણી ચૂક્યો છે કે હું બ્રહ્મ સ્વરૂપ જ છું, પછી એને બ્રહ્મને જાણવા માટેના નિયમો લેવાની જરૂર નથી, એને નિયમો પાળવાની પણ જરૂર નથી. એમ વાત કરે છે. ખ્યાલ આવ્યો તમને? સીતારામ. सीताराम सीताराम वाचो। सीताराम, या हाँ सीताराम। वाचो। यह गड़ा है ऐसा जानने के लिए जिससे वस्तु का ज्ञान होता है, उस प्रमाण सौष्ठव के अतिरिक्त भला और किस नियम की आवश्यकता है? आ सौष्ठव शब्द नो जरी मीनिंग कोण है? સૌષ્ઠવ શબ્દ એટલે કે પ્રમાણની અનુભૂતિ, એનો એનો અનુભવ, એનો અનુભવ થઈ ગયો તમને, એની અનુભૂતિ થઈ ગઈ. ઓકે, પ્રમાણ એટલે કે સાબિતી, અનુભવ રૂપે સાબિતી થઈ ગઈ, એટલે પછી તમારે એની કઈ જરૂર નહીં, એમ કે છે. એક્ઝેક્ટ તમારે થિયોરેટિકલ મીનિંગ મને નથી ખબર. ઓકે, એટલે આપણે ભાવાર્થ આવી જશે મને લાગે છે. આવશે भावार्थ। जब तक किसी वस्तु को जानते नहीं तभी तक उसके लिए तर्क प्रमाण आदि देने पड़ते हैं। सीताराम, हेलो, ओके, बोलो। भावार्थ। जब किसी वस्तु को जानते नहीं तभी तक उसके लिए तर्क प्रमाण आदि देने पड़ते हैं। इसी प्रकार आत्म तत्व को जानने के लिए नियम, संयम, साधना, चित्त वृत्ति निरोध आदि अनेक उपाय करने पड़ते हैं। किंतु जब आत्मा का प्रत्यक्ष अनुभव हो गया, फिर इन नियम, संयम आदि की आवश्यकता ही क्या है? सामने पड़े हुए घड़े को देखकर जब जान लिया कि यह घड़ा है, फिर उसके लिए किस तर्क, प्रमाण एवं नियम को जानने की आवश्यकता रह जाती है? उसके लिए फिर कौन सी योग साधना, भक्ति, तंत्र साधना, उपवास, कर्मकांड आदि क्रियाएं करनी पड़ती है? प्रत्यक्ष अनुभूति के बाद सभी व्यर्थ हो जाते हैं। सीताराम, सीताराम। आगे जाइए। हाँ। अयमात्मा नित्य सिद्ध प्रमाणे सति आसते, न देशं नापि वा कालं, न शुद्धिं वाप्यपेक्षते। आत्मा नित्य सिद्ध है, प्रमाण की शुद्धि होते ही वह स्वयं भासने लगता है। अपनी प्रतीति के लिए वह देश काल अथवा शुद्धि आदि किसी की भी अपेक्षा नहीं रखता। तो કે છે કે આત્મા તો તમારી અંદર જ છે, એને તમારે પામવાનો નથી,
એ તો તમારી જોડે જ છે, હમ તમારી અંદર જ છે. તમારું અંતઃકરણ શુદ્ધ થશે, એની અંદરથી કચરો જશે, એટલે તરત જ એ તમને એનો પ્રકાશ આવશે, તમને ખબર પડી જશે કે આ મારો આત્મા છે. અને એના માટે કઈક તમારે એમ કે કાશીમાં જવાની જરૂર નથી, કે અયોધ્યા જઈને બેસવાની જરૂર નથી. અને એમ કે છે કે એવા કોઈ કાલની અંદર પણ સાધના કરવાની જરૂર નથી. શુદ્ધિ આદિની પણ અપેક્ષા નથી કે છે. પછી તો કારણ કે એને ખબર પડી કે આત્માને પામી ચૂક્યો છે, અને એ આત્માને પામ્યા પછી એને બ્રહ્મની અંદર એકતા થઈ ગઈ છે, એટલે એ એમાંથી પછી બહાર નીકળતો નથી. એટલે જે દેહની શુદ્ધિ, અંતઃકરણની શુદ્ધિ, એ બધું પછી એ બધું એક બાજુ મૂકાઈ જાય છે. એની અપેક્ષા એ પછી રાખતું નથી, એમ કે છે. એટલે એને ફરીથી આત્માની પ્રતીતિ માટે એને પછી બીજું કશું કરવાનું હોતું નથી. એટલે એને તરત ખ્યાલ આવી જાય છે કે હું હવે બ્રહ્મની અંદર પ્રવેશી ચૂક્યો છું. ખ્યાલ આવ્યો? તો આ વિશે તમે વાંચો. आत्मा नित्य सिद्ध है, प्रमाण होते ही वह स्वयं भासने लगता है। अपनी प्रतीति के लिए वह देश काल अथवा शुद्धि आदि किसी की भी अपेक्षा नहीं करता। भावार्थ, वृक्ष, पशु, पक्षी, मनुष्य आदि में जो भी चेतना शक्ति है वही आत्मा का स्वरूप है तथा वही ब्रह्म है। जड़ प्रकृति भी उसी की शक्ति का विस्तार है। इस प्रकार सृष्टि का हर कण ब्रह्म स्वरूप ही है, जो नित्य सिद्ध है। उसे सिद्ध करने के लिए किसी प्रमाण की आवश्यकता नहीं है। जो प्रत्यक्ष है, सामने है, स्पष्ट दिखाई दे रहा है, उसके लिए किस प्रमाण की आवश्यकता रह जाती है। केवल अंधे को वह नहीं दिखाई देता, इसमें उस वस्तु का दोष नहीं है, बल्कि स्वयं की आंखों का ही दोष समझना चाहिए। आंख वाले के सामने वह स्मृति प्रमाणों आदि के आधार पर स्वयं प्रत्यक्ष हो जाता है। आत्मा का ज्ञान किसी देश काल अथवा शुद्धि की भी अपेक्षा नहीं करता कि उसका ज्ञान किसी मंदिर में हो। सीताराम, सीताराम, जड़ प्रकृति भी उसी की शक्ति का विस्तार है। इस प्रकार सृष्टि का हर कण ब्रह्म स्वरूप ही है, जो नित्य सिद्ध है। उसे सिद्ध करने के लिए किसी प्रमाण की आवश्यकता नहीं है। जो प्रत्यक्ष है, सामने है, स्पष्ट दिखाई दे रहा है, उसके लिए किस प्रमाण की आवश्यकता रह जाती है। केवल अंधे को ही वह नहीं दिखाई देता, उसमें वस्तु का दोष नहीं है, बल्कि स्वयं की आंखों का ही दोष समझना चाहिए। आंख वाले के सामने वह श्रुति प्रमाणों आदि के आधार पर स्वयं प्रत्यक्ष हो जाता है। आत्मा का ज्ञान किसी देश काल अथवा शुद्धि की भी अपेक्षा नहीं करता कि उसका ज्ञान किसी मंदिर में, मठ में, गुरुद्वारे में, तीर्थ स्थान में और हिमालय में होगा। वह किसी भी स्थान पर हो सकता है। उसे काल की भी अपेक्षा नहीं है कि सतयुग में ही होगा, कलयुग में नहीं होगा, पंचम काल में नहीं हो सकता आदि। न उसे किसी शुद्धि की ही आवश्यकता है
कि नित्य स्नान करने वाले को ही होगा, अशुद्ध रहने पर नहीं होगा आदि। वह तो सभी को सर्वत्र हो सकता है, किंतु जिसकी आंखें खुली है उसी को होगा, बंद आंख वाले अथवा अंधे को नहीं हो सकता। ज्ञान चक्षुओं से ही यह प्रत्यक्ष होता है। सीताराम। सीताराम। हम्म આગળ જઈએ हम्म તો અહીં આગળ हम्म 533મો શ્લોક. દેવદત્તોહમ ઇત્યેતत् વિજ્ઞાનમ વિજ્ઞાનમ निरपेक्षकम વિજ્ઞાનમ નિરપેક્ષકમ તદ્વદ ब्रह्मविदोप्यस्य ब्रह्माहम इति वेदनम. जिस प्रकार मैं देवदत्त हूँ, इस ज्ञान में किसी नियम की अपेक्षा नहीं है, उसी प्रकार ब्रह्मवेत्ता को मैं ब्रह्म हूँ यह ज्ञान स्वतः ही होता है. અહીં આગળ દેવદત્ત જે છે એ શિષ્યનું નામ છે. કીપ ઇન માઇન્ડ. એટલે કે જેવી રીતે હું યોગેશ છું, આ જ્ઞાનની અંદર કોઈ નિયમની અપેક્ષા નથી હોતી. કારણ કે યોગેશ નામ મારા મા બાપે પાડ્યું છે ઘણો વર્ષ, આજે 67-70 વર્ષ થયા. એટલે એને એના માટે નિયમની કોઈ અપેક્ષા નથી કે ભાઈ મારે આ જ્ઞાન મેળવવા માટે કોઈ જ્ઞાન કોઈ એ કરવું પડે. ઓળખ 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 મારી છે આ તો, રાઈટ? મારી પોતાની ઓળખ છે ને કે હું યોગેશ છું, એન્જિનિયર છું, પુરુષ છું, હું 2 દીકરાનો બાપ છું. આ બધું જે છે એ મારી પોતાની ઓળખ છે. એના માટે મારે કશું કરવાનું નથી. એમ તમારો પોતાનો આત્મા કે હું આત્મા છું અને હું જ બ્રહ્મ છું, એવું બ્રહ્મવેત્તાને જ્યારે ખ્યાલ આવી જાય છે કે હું બ્રહ્મ છું, પછી એને પછી કહેવાનું એ જ્ઞાન એને સ્વતઃ સિદ્ધ થઈ ગયું છે કે હું બ્રહ્મ સ્વરૂપ છું. અને બ્રહ્મ સ્વરૂપ છું એ જ્ઞાન થયા પછી એ માયાની અંદર રમતો પણ નથી. કીપ ઇન માઇન્ડ. એ માયાના જગતના કોઈ પણ જે કઈ નાટક ચાલી રહ્યું હોય એની અંદર ભાગ લેતો નથી. અને એ પોતે એકદમ જ પોતાની જ મને ઉઠાડીને પૂછો તો એમ જ કે હું બ્રહ્મ છું. જેવી રીતે આપણને ઊંઘમાંથી ઉઠાડીને પૂછે કોણ છું ભાઈ તું, કે હું કિરીટભાઈ છું. એના માટે મારે કઈ જ્ઞાન માટે કોઈ નિયમ કરવો પડે? કશું નહીં, તરત જ કહી દઈએ આપણે. એવી રીતે પોતે પોતાના જ આત્માને જયારે જાણી લે છે, એ આત્મા બ્રહ્મ સ્વરૂપ છે એમ જાણે છે, એ જાણીને લીન થયેલો જેનો આત્મા છે એ પછી એમ જ કહે છે કે હું બ્રહ્મ છું. ખ્યાલ આવ્યો? તો આ વિષય હવે તમે વાંચો. जिस प्रकार मैं देवदत्त हूं, इस ज्ञान में किसी नियम की अपेक्षा नहीं है, उसी प्रकार ब्रह्मवेत्ता को मैं ब्रह्म हूं यह ज्ञान स्वतः ही होता है. समाधि अवस्था में जब चित्त की समस्त वृत्तियां शांत हो जाती है तो केवल एकमात्र ही चेतन सत्ता शेष रह जाती है. वही निज का स्वरूप है जिसका अनुभव व्यक्ति को स्वतः
सतत स्वतः ही हो जाता है। उसके लिए अन्य किसी नियम, प्रमाण, तर्क, वितर्क आदि की आवश्यकता नहीं होती। स्वयं का अनुभव किया हुआ ही एकमात्र प्रमाण है। जिस प्रकार कोई कह दे कि मैं देवदत्त हूँ, उसी प्रकार ज्ञान प्राप्ति के बाद ज्ञानी कहता है मैं ब्रह्म हूँ। इसमें न किसी साक्षी की आवश्यकता है, न प्रमाणों की। यह स्वयं की अनुभूति है। सीताराम। सीताराम આગળ જઈએ। हम्म भानुनैव जगत् सर्वं भासते यस्य तेजसा अनात्मकमसत्तुच्छम् असत्तुच्छम् किं नु तस्यावभासकम्। सूर्य से जैसे जगत प्रकाशित होता है, वैसे ही जिसके प्रकाश से समस्त असत और तुच्छ अनात्म पदार्थ भासते हैं, उसको भाषित करने वाला और कौन हो सकता है। કે છે કે સૂર્ય વડે જેવી રીતે આ જગત પ્રકાશમાન થાય છે, એવી રીતે જેના પ્રકાશ વડે સમસ્ત અસત વસ્તુઓ અને તુચ્છ અનાત્મ પદાર્થ પણ ખબર પડે છે, ઓળખીએ છીએ। એને ઓળખાવવા વાળો બીજો કોણ હોઈ શકે? પરમાત્મા। પરમાત્મા ના પ્રકાશથી જ અસત તત્વ છે, અનિત્ય તત્વ છે, એ સમજી શકાય છે। તુચ્છ અનાત્મ પદાર્થ છે એ સમજી શકાય છે। એટલે તો આપણે કહીએ છીએ असतोमा सद्गमय तमसोमा ज्योतिर्गमय मृत्योर्मा अमृतम गमय। એ પ્રકાશ કોનાથી થાય છે કે આને અસત કહેવાય, આ અનાત્મ છે, આ અનિત્ય છે, આ બધું કોના વડે જાણીએ છીએ? પરમાત્મા વડે। અને એ અનાત્મ પદાર્થોને પણ પ્રકાશિત કરનાર, એમને પણ એનર્જી આપનાર કોણ છે? બ્રહ્મ તત્વ, પરમાત્મા તત્વ। એને ઓળખવો પડે એમ કે છે। બીજું કોણ હોઈ શકે પરમાત્મા સિવાય, બ્રહ્મ તત્વ સિવાય, એમ કહેવા માંગે છે। એટલે બેઝિકલી એ કે છે કે બ્રહ્મ તત્વ વડની કૃપા હોય તો જ તમે અસત્ય ને સમજી શકો, અનિત્ય પદાર્થોને સમજી શકો, અનાત્મ પદાર્થોને સમજી શકો, અને એ બધાને પ્રકાશિત, એ બધાને એનર્જી આપનાર પણ એ જ બ્રહ્મ તત્વ છે, એને પણ સમજી શકો એમ કહે છે। તો હવે તમે ખ્યાલ આવ્યો તમને? વાંચો। सूर्य से जैसे जगत प्रकाशित होता है, वैसे ही जिसके प्रकाश से समस्त असत और तुच्छ अनात्म पदार्थ भासते हैं, उसको भाषित करने वाला और कौन हो सकता है? जगत प्रकाश्य मैं प्रकाशक। भावार्थ, जिस प्रकार सूर्य के प्रकाश से ही सूर्य के प्रकाश से यह जगत प्रकाशित होता है, उसी प्रकार सूर्य का भी प्रकाश उसका स्वयं का नहीं है, बल्कि उसी ब्रह्म का प्रकाश है जिससे वह प्रकाशित हो रहा है। ब्रह्म से ही रुत तत्व प्रकट होता है, जो अग्नि तत्व, अग्नि स्वरूप है। उसी रुद्र का प्रकट रूप अग्नि है, जो समस्त पदार्थों में व्याप्त है।
इस प्रकार समस्त जड़ पदार्थ उसी अग्नि के परिवर्तित रूप में है जो सोम तत्व में परिवर्तित होकर सृष्टि का रूप लेते हैं। ब्रह्म के बिना सृष्टि निर्माण असंभव है। इसका सत तत्व ज्ञान स्वरूप है, इसीलिए ज्ञान एवं कर्ममयी सृष्टि का वह ब्रह्म ही एकमात्र कारण है, सभी उसी से प्रकाशित है। फरी वाचवू पड़શે। वाँचो। जिस प्रकार सूर्य के प्रकाश से यह जगत प्रकाशित होता है, उसी प्रकार सूर्य का भी प्रकाश उसका स्वयं का नहीं है, बल्कि उसी ब्रह्म का प्रकाश है जिससे वह प्रकाशित हो रहा है। ब्रह्म से ही रुत तत्व प्रकट होता है जो अग्नि स्वरूप है। उसी रुत का प्रकट रूप अग्नि है जो समस्त पदार्थों में व्याप्त है। इस प्रकार समस्त जड़ पदार्थ उसी अग्नि के परिवर्तित रूप है जो सोम तत्व में परिवर्तित होकर सृष्टि का रूप लेते हैं। ब्रह्म के बिना सृष्टि निर्माण असंभव है। सीताराम। 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 बोलो। संसार बंधन से मुक्त होने का एक ही उपाय है कि मनुष्य को यह ज्ञान हो जाए कि मैं शरीर, मन, बुद्धि, इंद्रिया आदि नहीं, बल्कि स्वयं आत्मा हूँ जो इन सबका साक्षी है। अन्य सभी अनात्म पदार्थ है जो मेरा स्वरूप नहीं है। इसी से सभी संसार बंधन कट जाते हैं। सीताराम। सीताराम। तो આગળ 537 પર જવું નથી, કારણ કે हाँ, બેન 54 થઈ છે, તો કે જવું हाँ। છે. एक બે करो ने कसो તમારી अनुकूलता। મારે તો અનુકૂળ જ છે. ये तो अर्धो कलाक करो હોય તો કરો, કશો વાંધો નહીં। ઓકે. આપણી જોડે છે કોઈ નખી બીજું? ના હા, હા। નખિદ્યતે નો વિષયે પ્રમોદતે સજ્જતે નાપી વિરંજ્યતે ચ સ્વસ્મિન સદા नीडति नन्दति स्यं निरन्तरानन्दरसेन तृप्त। विषयों के प्राप्त होने पर वह न दुखी होता है न आनंदित होता है, न उनमें आसक्त होता है न उनसे विरक्त होता है। वह तो निरंतर आत्मानंद रस से तो होकर स्वयं अपने आप में ही क्रीड़ा करता और आनंदित होता है। तो અહીં આગળ જ્ઞાનીની દશાનું વર્ણન છે, જેનો આત્મા પરબ્રહ્મ લીન થયેલો છે સમાધિ અવસ્થામાં, અને એવો વ્યક્તિ જે સદાય બ્રહ્મની અંદર રમણ કરે છે, એને જ્યારે વિષયો પ્રાપ્ત થાય છે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, ત્યારે એનાથી એનો આસક્ત થતો નથી કે એનાથી વિરક્તિ પણ પામતો નથી, એને વૈરાગ્ય નથી હોતો, એને આનંદ પણ નથી હોતી. એ મહત્વ દુઃખ સુખી નથી થતો ને દુઃખી પણ નથી થતો, એમ કે છે. કારણ કે એની જ્ઞાનેન્દ્રિયો એ મૌન થઈ ગયેલી છે, અને એનું કારણ કે એનું મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર એ સતત બ્રહ્મની અંદર, એની અંતઃકરણની વૃત્તિ બ્રહ્મની અંદર જ હોય છે, અને એ સતત બ્રહ્માનંદનો અનુભવ કરતો
એની અંદર નો અંદર જ તૃપ્ત રહેતો હોય છે અને પોતે પોતાના જ આત્મ સ્વરૂપની અંદર રમણ કરતો હોય છે. જેવી રીતે બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે, એવી રીતે કે એ પોતે જ પોતાના સ્વરૂપોની જેમ ભગવાન શ્રી કૃષ્ણનો જે રાસ છે એ રાસ છે. ભગવાન પોતે પણ ચિન્મય સ્વરૂપમાં છે અને ગોપીઓ પણ બ્રહ્મ સ્વરૂપમાં થયેલી છે. એટલે બ્રહ્મ જ બ્રહ્મની સાથે રાસ કરે છે. ખ્યાલ આવ્યો? એમાં કોઈ ફિઝિકલ બોડીનું ઇન્વોલ્વમેન્ટ નથી. ભૌતિક શરીર એમાં છે નહીં. આધ્યાત્મિક સ્વરૂપો, આત્મ સ્વરૂપો, ગોપીઓના આત્માઓ પરમાત્મા શ્રી કૃષ્ણના પરમાત્મા સાથે જ આત્મા સાથે જ રાસ કરે છે. એવી રીતે આ જે નિરંતર આત્માનંદના રસની અંદર તો થયેલો જે વ્યક્તિ છે તે જ પોતાની સાથે ક્રીડા કરે છે અને આનંદિત થાય છે. કદાચ તમને ખબર હશે, દસમ સ્કંદની અંદર જ્યારે બ્રહ્માજી વાછરડા લઈ ગયા ત્યારે ભગવાને પોતે જ પોતાના જ અંદરથી ત્યાં આગળ બીજી સૃષ્ટિ પ્રગટ કરી. કૃષ્ણ પોતે જ વાંસળી બન્યા છે, કૃષ્ણ પોતે જ વાછરડું બન્યા છે, કૃષ્ણ પોતે જ વાછરડાની ઘંટડી પણ બન્યા છે, કૃષ્ણ પોતે જ બાળક છે, કૃષ્ણ પોતે જ એ બાળકોના પોશાક રૂપે પણ એ કૃષ્ણ જ છે. બાળકો પણ કૃષ્ણ છે. અને આવી રીતે 1 વર્ષ સુધી ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના જ આત્મ સ્વરૂપોની સાથે રમણ કર્યું. આ જે છે એની એવી જ આ વાત છે અહીંયા આગળ કે નિરંતર આત્માનંદ રસમાં તૃપ્ત થઈ સ્વયં પોતે જ પોતાની અંદર ક્રીડા કરીને આનંદ થાય છે. તો આ બ્રહ્મજ્ઞાનીની અવસ્થાનું વર્ણન છે, જે બ્રહ્મની અંદર સ્થિત થયેલો જ્ઞાની પુરુષ છે, બ્રહ્મનિષ્ઠ વ્યક્તિ, એના વિશેનો આ શ્લોક છે. વાંચો હવે તમે. विषयों के प्राप्त होने पर वह न दुखी होता है न आनंदित होता है, न उसमें आसक्त होता है न उनसे विरक्त होता है। वह तो निरंतर आत्मानंद रस से तृप्त होकर स्वयं अपने आप में ही क्रीड़ा करता है और आनंदित होता है। भावार्थ, जिसने आत्मानंद रस का पान कर लिया वह फिर विषय के प्रति आकर्षित नहीं होता। वह सुख दुख हर्ष विषाद आसक्ति विरक्ति आदि सभी द्वंद्व से मुक्त होकर केवल अपनी आत्मा में निमग्न होकर पूर्ण आनंद का भोग करता है। विषयों के तुच्छ आनंद फिर उसे छू भी नहीं पाते। सीताराम। शुद्ध देह व्यथां त्यक्त्वा बालः क्रीडति वस्तुनि तथैव विद्वान् रमते निर्ममो निरहं सुखी। जिस प्रकार खिलौना मिलने पर बालक अपनी भूख और शारीरिक व्यथा को भी भूलकर उससे खेलने में लगा रहता है, उसी प्रकार अहंकार ममता से शून्य होकर विद्वान अपने आत्मा में आनंद पूर्वक रमण करता रहता है। जो અહીં આગળ જે બ્રહ્મનિષ્ઠ થયેલો જ્ઞાની પુરુષ છે એની અવસ્થાનું વર્ણન કરતા કે છે
નાના નિર્દોષ બાળકની ઉપમા હમ આપી છે એની. હમ અને કે છે કે એ બાળક, કોઈ નાનું નિર્દોષ બાળક હોય, એને હમ રમકડા 2-3 મળી જાય હમ અને એ રમવામાં પડી જાય ને પછી પોતે એને ભૂખે ના લાગે ને એને તરસ પણ ના લાગે અને હમ પોતાની જે કઈ બીજી કઈ પીડા હતી, હમ શારીરિક દુઃખ, એ પણ એ ભૂલી જાય છે. હમ એવી જ દશા જ્ઞાનીની છે. એ પણ પોતે, એને પણ આનો અહંકાર નથી હોતો કે હું પુરુષ છું, સ્ત્રી છું, કે હમ હું મા બાપ છું, કે બાળક છું, કે કઈ યાદ નથી એને. હમ અને પોતે પોતાના આત્મ સ્વરૂપની અંદર જ રમ્યા કરે છે. એને પછી કોઈ દેહના સંબંધીઓ સાથે મમતા કે આસક્તિ કે વૈરાગ્ય એવું કઈ હોતું નથી. અને પોતે પોતાના આત્માની અંદર આનંદ હમ પૂર્વક રમણ કરે છે, એમ કે વાત કરે છે. સીताराम हम्म। आजो। जिस प्रकार खिलौना मिलने पर बालक अपनी भूख और शारीरिक व्यथा को भूलकर उससे खेलने में लगा रहता है, उसी प्रकार अहंकार और ममता से शून्य होकर विद्वान अपने आत्मा में आनंद पूर्वक रमन करता है। भावार्थ, आत्मज्ञान की प्राप्ति के बाद ज्ञानी विद्वान को अन्य किसी वस्तु की अपेक्षा नहीं रहती। वह अहंकार एवं ममता से शून्य हो जाता है, जिससे उसकी न किसी के प्रति आसक्ति होती है, न राग होता है। वह हर्ष, विषाद, सुख, दुख आदि से मुक्त होकर केवल ब्रह्मानंद रस में लीन रहता है। सीताराम। सीताराम આગળ જોઈએ. चिंता शून्यमदैन्यभेक्षमशमनम् पानं सरिद्वारिषु स्वातन्त्र्येण निरङ्कुशा स्थितिरभिर्निद्रा श्मशाने वने वस्त्रं क्षालनशोषणादिरहितं दिग्वास्तु शय्यामहि संचारो निगमान्तवीथिषु विदाम् क्रीड़ा परे ब्रह्मणि। ब्रह्मवेत्ता विद्वान का चिंता और दीनता रहित भिक्षान्न ही भोजन तथा नदियों का जल ही पान होता है। उसकी स्थिति स्वतंत्रता पूर्वक और निरंकुश मनमानी होती है। उन्हें किसी प्रकार का भय नहीं होता। वे वन अथवा स्मशान में सुख की नींद सोते हैं। धोने, सुखाने आदि की अपेक्षा से रहित दिशा ही उनके वस्त्र है अथवा वल्कल आदि ही उनके वस्त्र है। पृथ्वी ही बिछोना है। उनका आना जाना वेदांत विधियों में ही हुआ करता है और पर ब्रह्म में ही उनकी क्रीड़ा होती है। तो અહીં આગળ ब्रह्मनिष्ठ व्यक्ति જે બ્રહ્મની અંદર સ્થિત થયેલો અવધૂત પુરુષ છે, એ અવધૂત પુરુષની કે સ્ત્રી જે કોઈ હોય, એ અવધૂતની અવસ્થા કેવી હોય છે, એ કેવી રીતે જીવન જીવે છે, એના વિષય કહેવામાં આવ્યું છે કે આ બ્રહ્મવિદ્તા વિદ્વાન જે છે એ ચિંતા અને દીનતાથી રહિત હોય છે. પહેલી વાત કહી, એને કશી ચિંતા હોતી નથી. ખાવા પીવાની, કપડાની, પહેરવાની, શરીરની, રોગની કોઈ ચિંતા હોતી નથી.
અને એ દીનતા રહિત, ગરીબી પણ રહેતો નથી, એને કોઈ પ્રકારની ગરીબી અવસ્થા નથી, મનથી પણ ગરીબ નહીં, અને કેવલ ભિક્ષાન જ એનું ભોજન, ક્યારે ખાવાનું બનાવતો નથી કે અન્ન ભેગું કરતો નથી, કશું નહીં. એ રસ્તા પર જઈને ભિક્ષા માગીને જ પોતાનું ભોજન ત્યાં ઉભો જ કરી લે છે. એને વધારે માગતો નથી, વધારે પડતું લેતો, ગ્રહણ કરતો નથી. અને એની જોડે કોઈ સાધન પણ હોતું નથી કે ભિક્ષાન અન્ન રાખવા માટે. તૈયાર અન્ન ખાય છે, રાંધતો નથી, બનાવતો નથી, બચાવતો પણ નથી. ધેટ્સ રાઈટ. કે હાજે જોઈશે એમ નહીં. અને નદીઓનું જળ જ એનું પાણી, જે કઈ રસ્તામાં મળે એ પાણીથી એ ચલાવી લે. એ પાણી માટે માટલું લઈને જોડે ના ફરે. એને કોઈ પ્રકારનો ભય છે નહીં, રાજાનો ભય નહીં, ચોરનો ભય નહીં, કોઈનો નહીં, સિપાહીનો નહીં, કશાનો ભય નહીં. અને એ સ્વતંત્રતા પૂર્વક નિરંકુશ, એના ઉપર કોઈનો અંકુશ હોતો નથી, એ કોઈનું માનતો નથી, કોઈના ઉપર આધાર રાખતો નથી, સ્વતંત્ર પોતાની મરજી મુજબ જ એ ગતિ કરે છે, વિચરણ કરે છે, જીવન જીવે છે. અને એ વનમાં અને સ્મશાનમાં જ સૂઈ જાય છે. કોઈ એને આશ્રમ હોતો નથી, એને કોઈ રૂમ હોતી નથી, કે ઝૂંપડી પણ હોતી નથી. અને આવી રીતે બહાર સોવા છતાં એ સુખપૂર્વક નીંદ માણે. અને કપડા ધોવા, કપડા સુકવવા એ પણ એને હોતું નથી, કારણ કે પોતે વસ્ત્ર જ પહેરતો ના હોય તો એ વસ્ત્રને ધોવાની, સુકવવાની ચેત ના રહે. બીજું કે એને પથારી માટે કોઈ ગોદડી કે એવું કશું હોતું નથી, પૃથ્વી પર જ સૂઈ જાય. અને એનું આવવું જવું એ વેદોની વિધિઓ, એટલે કે વેદાંતની જે શ્રુતિઓ છે એની અંદર જે રચો પચો રહે છે, એની અંદર જ એ ઘૂમ્યા કરે છે. એને વેદાંતના જે સિદ્ધાંતો છે એને જે યાદ કરે છે, વેદાંતના વાક્યોની અંદર એ રાચા કરે છે. અને એટલે વેદાંતના જે સોહમ છે, અહમ બ્રહ્માસ્મિ, અયમ આત્મા બ્રહ્મ, સર્વમ ખલ્વિદમ બ્રહ્મ, આવા બધા જે વાક્યો છે એ વાક્યોની અંદર જ એ રમ્યા કરે છે. એટલે કે એનું ભ્રમણ હોય છે, એનું મન એમાં રમ્યા કરે છે. હંમેશા એની રમત પરબ્રહ્મ પરમેશ્વરની સાથે, બ્રહ્મ તત્વની સાથે એની અંદર જ એ વિહાર કરે છે, એનો આનંદ, એની ક્રીડા હોય છે. તો આ બધું એ બ્રહ્મનિષ્ઠ પુરુષ કેવો હોય, કેવી રીતે જીવન હોય છે, એની દિનચર્યા, એનું જીવન કેવી રીતે એના વિશે આ છે. તો હવે તમે એના વિશે તમારી ચોપડીમાંથી વાંચો. ब्रह्मवेत्ता विद्वान का चिंता और दीनता रहित भिक्षा नहीं भोजन तथा नदियों का जल ही पान होता है. उनकी स्थिति स्वतंत्रता पूर्वक और निरंकुश मनमानी होती है. उन्हें किसी प्रकार का भय नहीं होता. वे वन अथवा श्मशान में सुख की नींद सोते हैं. धोने सुखाने आदि की अपेक्षा से रहित दिशा ही उनके वस्त्र है. पृथ्वी ही बिछौना है. उनका आना जाना वेदांत विधियों में ही हुआ करता है.
और पर ब्रह्म में ही उनकी क्रीड़ा होती है। भावार्थ, जिसे ब्रह्म का ज्ञान हो जाता है वह समाज से किसी प्रकार की अपेक्षा नहीं रखता, वह पूर्ण स्वतंत्र एवं निरंकुश हो जाता है। उसे किसी प्रकार का भय नहीं होता, भय मात्र अपेक्षाओं के कारण होता है। जिसकी कोई अपेक्षा नहीं, कोई कामना वासना नहीं, उसे किसका भय हो सकता है। उसका जीवन पूर्णतः अपेक्षा रहित हो जाता है तथा पर ब्रह्म में ही लीन रहकर उसी के आनंद में मग्न रहता है। निरपेक्ष है सीताराम। हाँ सीताराम। પેલો શ્લોક છે નિરપેક્ષ સુચિદક્ષ। સુચિર દક્ષ ઉદાસીનો ગતવ્યથ। हाँ हाँ ओके या सीताराम। સીતારામ। બંધ તો રાખવું છે? આગળ જઈએ થોડુંક, ઓકે 2 શ્લોક કરીએ। या વિમાનમાલંબ્ય શરીરમેતદ ભુન્કત્ય શેષાન વિષયાનુપસ્થિતાન પરેચ્છયા બાલવદાત્મવેત્તા યો વ્યક્તલિંગો નનુશક્ત બાહ્યઃ। वह आत्मज्ञानी पुरुष इस शरीर रूप विमान में बैठकर अर्थात अपने सर्वाभिमान शून्य शरीर का आश्रय लेकर दूसरों के द्वारा उपस्थित किए समस्त विषयों को बालक के समान भोगता है, किंतु वास्तव में वह प्रकट चिन्ह रहित बाह्य पदार्थों में आसक्ति रहित होता है। तो ये कहे छे के जेवी रीते आपणे गाड़ीमां बेसीए छे ने, कारमा के विमानमां ने एवी रीते एनो आत्मा ए शरीर रूपी विमाननी अंदर बैठेलो होय छे। एटले आपणे जेवी रीते गाड़ीने आपणाथी जुदी समजीए छीए एम ए व्यक्ति पण ब्रह्मनिष्ठ आत्मा ए पोताना शरीरने साधन समझे छे अने पोताना आत्माने एनी साथे जोड़तो જરાય નથી। અને જેવી રીતે શરીર વાહન જડ હોય છે એમ એ પોતાના શરીરને પણ જડ માને છે ને સર્વાભિમાન શૂન્ય દેહનું અભિમાન કરતો નથી। અને જો બીજું કોઈ એની સામે વિષયો મૂકે એટલે કે ભોજન કે પાણી કે આ તે આપે તો કે છે કે બાળકની નિર્દોષ બાળક એને ચોકલેટ આપો ખાઈ જાય, માગે નહીં તમારી। એવી રીતે વસ્તુ આપી તો ખાય, ના આપો તો ના ખાય, એની અપેક્ષા નહીં, કારણ કે એનું શરીર અભિમાન શૂન્ય છે। શરીરની અંદર અભિમાન નથી કે હું પુરુષ છું, સ્ત્રી છું, હું માણસ છું, એ પણ અભિમાન નથી। તો એ અને એને એ હંમેશા વાસ્તવમાં પ્રકટ ચિહ્ન રહિત, પ્રકટ ચિહ્ન રહિત એટલે આપણે પ્રકટ ચિહ્ન સહિત છીએ। આપણું ચિહ્ન પ્રકટ છે, દાઢી છે, મૂછો છે, નીચે ઉપસ્થ છે, એટલે એ ચિહ્ન કહેવાય। એ ચિહ્ન પ્રકટ છે અને એની સાથે છે। જ્યારે એને હોય છે એ ચિહ્ન પણ એ ચિહ્ન વગરનો છે એમ સમજે છે પોતા પોતે પોતાને આત્મ સ્વરૂપ જ માને છે, એ દેહને ગણતો જ નથી।
એટલે દેહના જે ચિહ્ન છે એ એના માટે નથી એમ. અને બાહ્ય પદાર્થો દેહથી બહારના જે કઈ આત્માથી બહારનો જે કોઈ પદાર્થ છે એની સાથે એને કોઈ આસક્તિ હોતી નથી. તો આવી અવસ્થા વાળો જે પુરુષ એ બ્રહ્મનિષ્ઠ એનું અહીં આગળ વર્ણન કરવામાં આવ્યું છે. તમે વાંચો હવે. सीताराम। સીતારામ. आसक्ति के कारण ही अपेक्षाएं होती है ना। भूल गया शब्दार्थ वांचવાનું રહી ગયું। वह आत्मज्ञानी महापुरुष इस शरीर रूप विमान में बैठकर अर्थात अपने सर्वाभिमान शून्य शरीर का आश्रय लेकर दूसरों के द्वारा उपस्थित किए समस्त विषयों को बालक के समान भोगता है, किंतु वास्तव में तथा उनकी पूर्ति न होने पर मनुष्य सुख दुख का अनुभव करता है। बालक की भी थोड़ी अपेक्षाएं होती है जिनके पूरा न होने पर वह रोता चिल्लाता है, किंतु असहाय होने से सब भोग लेता है, किसी प्रकार का विद्रोह नहीं करता। उसी प्रकार ब्रह्मज्ञानी को समाज से जो कुछ स्वाभाविक रूप से मिल जाता है उसी का भोग कर वह संतुष्ट हो जाता है, किसी प्रकार की शिकायत नहीं करता, न द्वेष करता है, न द्वेषी करता है। उसकी बाह्य पदार्थों में कोई आसक्ति नहीं रहती। सीताराम। સીતારામ. તો આગળનો એક હા અહીંયા આગળ બાપુ કથામાં આવે જાય એવું લાગે છે. સીતારામ. સીતારામ. દિગંબરો દિગંબરો વા પિચસાંબરો વા આ છેલ્લો શ્લોક. સ્વગંબરો વાપી ચિદંબરસ્થ ઉન્મત્વદાપી વત ઉન્મત્તવત્વાપી ચબાલવદ્વા पिशाचवद्वापि चरत्यवन्याम चैतन्य रूप वस्त्र से युक्त वह महाभाग्यवान पुरुष वस्त्रहीन वस्त्रयुक्त अथवा मृग चर्म आदि धारण करने वाला होकर उन्मत्त के समान बालक के समान अथवा पिशाच आदि के समान स्वेच्छानुकूल भूमंड में विचरता है। कैसे के दिगंबरो पीवा दिशाओ जेना वस्त्र हो एवो अथवा तो सांबरोवा अथवा तो वस्त्र साथे होय अथवा त्वगंबरो वा त्वगंबर એટલે કે ચામડી જેનું વસ્ત્ર अथवा तो चिदांबरस्थ चैतन्य चैतन्य ज्ञान जेनु वस्त्र આવી રીતે આવા વસ્ત્રો ધારણ કરે છે અને એવો હોય છે ઉન્મત્ત થયેલું એકદમ સ્વચ્છંદ પેલા સાંઢની માફક અને પાછો બાલવત વા અથવા તો બાળકની સમાન નિર્દોષ અથવા પિશાચાદી સમાન પિશાચવત
अपि तथा चरत्य वन्या, વનની અંદર એ વિચરતો હોય છે, પિશાચવત, ભૂતની માફક. જેમ ભૂત એક જગ્યાએથી બીજી જગ્યાએ જયા જ કરે પોતાની સ્વેચ્છા અનુસાર એ રીતે, અને બાલવત, નિર્દોષવત હોય છે, અને પાછો ઉન્મત્તવશ, એકદમ ઉન્મત્ત થયેલો. આવો જે બ્રહ્મનિષ્ઠ વ્યક્તિ કેવી રીતે પોતાનું જીવન વિચરણ કરે છે એનું અહીંયા વર્ણન છે. દિગંબર પણ હોઈ શકે, અથવા તો વસ્ત્ર સાથે પણ હોઈ શકે, અથવા તો ત્વગંબર એટલે કે મૃગચર્મ પણ હોઈ શકે, ચર્મ આદિ પણ હોઈ શકે, અથવા તો ચિદંબર એટલે કે જ્ઞાન અવસ્થા જ એની વસ્ત્ર, જ્ઞાન જ એનું વસ્ત્ર, એવો પણ હોઈ શકે. આવો આ બ્રહ્મનિષ્ઠ વ્યક્તિ એ ભૂમંડળની અંદર વિચરતો હોય છે, બાલવત, ઉન્મત્તવત અને પિશાચવત. તો આ વિશે વાંચો હવે તમે. સીતારામ. सीताराम। चैतन्य रूप वस्त्र से युक्त वह महाभाग्यवान पुरुष वस्त्रहीन, वस्त्रयुक्त अथवा मृग चर्मादि धारण करने वाला होकर उन्मत्त के समान, बालक के समान अथवा पिशाचादि के समान स्वेच्छानुकूल भूमंडल में विचरता रहता है। भावार्थ, आत्मज्ञानी केवल अपने चैतन्य स्वरूप में स्थित हो जाता है। वह समाज के सभी प्रकार के संयम, नियम एवं बंधनों से स्वतंत्र हो जाता है। वह अपनी इच्छा अनुसार इस सीताराम. अपने आत्मज्ञानी केवल अपने चैतन्य स्वरूप में स्थित हो जाता है। सीताराम। वह समाज के सभी प्रकार के संयम, नियम एवं बंधनों से स्वतंत्र हो जाता है। वह अपनी इच्छा अनुसार इस भूमंडल पर विचरण करता है। व्यक्ति की जब तक समाज से अपेक्षाएं होती है तभी तक वह समाज के बंधनों को स्वीकार करता है। मुक्त पुरुष इस सब बंधनों से मुक्त होकर अपने ही अनुशासन में जीता है। सीताराम. सीताराम. तो અહીંયા આગળ 541 બંધ રાખીએ છીએ. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 कृष्ण